જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. એક નવી પ્રોફાઇલ આવી છે એપ્લિકેશનમાં. સોનીબેન સુથાર કરીને છે બેનનું નામ, અને 35 વર્ષ ઉંમર છે, અને સાથે 2 દીકરીઓ છે, અને લગ્ન કરવા માટે આપણા ત્યાં એપ્લિકેશનમાં બાયોડેટા મૂકેલ છે. આપણે વાતચીત કરી છે, તમે સાંભળો. જો તમને એમનો બાયોડેટા ગમે, તમને લાગે કે લગ્ન કરવા જેવું છે અને તમારે કરવા છે, તો તમે આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે. પાત્ર ના પાડશે તો લગ્નની ગોઠવણી નહીં થાય. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અને જો લગ્નની ગોઠવણી થઈ ગઈ, જો છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. ફ્રીમાં કોઈ વાતચીત થશે નહીં. સાંભળો તમે શું વાતચીત થાય છે, અને આપણી એપ્લિકેશનની કેટલા દિવસથી યુઝ કરે છે ને શું પ્રોબ્લેમ છે, અને હવે કેવું પાત્ર શોધી રહ્યા છે. જો તમે 2 દીકરીઓને રાખી શકતા હોય અને તમારા અંદર ક્ષમતા હોય ખર્ચા કરવાની અને પોસાતા હોય તો જ કોલ કરવો લગ્ન માટે. મારી જોડે વાતચીત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં પાત્ર કહેશે કે મારે કરવું છે તો જ લગ્ન થશે. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. જો તમે રેકોર્ડિંગ સાંભળો, બેનની કેવી માંગ છે અને કેવું પાત્ર શોધી રહ્યા છે. જો તમને પાત્ર ગમે અને તો વિચારી અને કોલ કરજો. અને જો બી તમને એવું લાગે કે નથી કર્યા જેવું, તો ના કરતા. કોઈ જબરજસ્તી છે નહીં. સાંભળો રેકોર્ડિંગ. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. જુઓ. હલો હલો હેલો 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 કોઈ બોલે છે? હેલો હેલો અવાજ આવે છે? કોઈ હેલો હેલો હા, મૌલિકભાઈ બોલું છું, મેરેજ બ્યુરો વાળા. બોલો. આપણા એપ્લિકેશનમાં બાયોડેટા નાખ્યો તો મેરેજ બ્યુરો વાળી, ગુજરાતી મેટ્રોમનીની. હા હા. કોના મેરેજ કરવાના છે બેન? મારા પોતાના. કેટલી ઉંમર છે? અમે ફોન એટલા માટે કર્યો છે કે વેરિફિકેશન કરવાનું છે કે કોણ છે, ક્યાંથી છે. આમાં શું હોય, ઘણા આડાવડા છોકરીના બાયોડેટા નાખીને છોકરાઓ વાતચીત કરતા હોય ને, એટલે અમારા ફ્રોડ ના થાય એ બધું વેરિફિકેશન કરવા ફોન કર્યો છે. શું નામ બેન તમારું છે? સોનલબેન સુથાર. સોનલબેન સુથાર. કેટલી ઉંમર છે બેન તમારી? 35. 35. પહેલા કે મેરેજ થયેલા છે બેન? હા, ડિવોર્સ છું. ડિવોર્સ છો. કેવું પાત્ર શોધી રહ્યા છો બેન? પાર્ટનર બધું સારું હોય, નોકરિયાત, અને ભાઈ ના હોય, એકના એક છોકરો હોય તો ચાલો. બરાબર બરાબર. ક્યાંના છો બેન તમે? અમદાવાદ. અમદાવાદ. મતલબ કઈ બાજુ ગોતી રહ્યા છો? અમદાવાદની અંદર ગોતી રહ્યા છો કે અમદાવાદ, મહેસાણા, વિસનગર. બરાબર બરાબર. મતલબ અમદાવાદ, વિસનગર, ભાવનગર, રાજકોટ ચાલે આમ? રાજકોટ નહીં તો તમે મને એરિયા પ્રમાણે મને કહો, એટલે હું તમને એવી રીતે બાયોડેટા, કોઈ છોકરો અમારા ખ્યાલમાં આવે તો તમને અમે કહીએ. એટલે અમદાવાદનો કોઈ પણ એરિયા હોય, મહેસાણા હોય, વિસનગર હોય, પછી વડોદરા હોય, હા હા એ બાજુ ચાલો.
મતલબ કેટલી ભાવનગર હોય એ પણ ચાલે. બરાબર બરાબર કડી બડી હોય ને મહેસાણા કડી બાજુ એ બાજુ બધું ચાલે. બરાબર બરાબર. ટોટલ સંતાન બેન તમારે કેટલા છે? સંતાન મારે 2 છે. 2 બેબી છે, ડોટર. 2 બેબી છે. મતલબ તમારે પટેલ ચાલે આમ? પટેલ ચાલે, પછી એમાં સુથારમાં ચાલે, સથવારા ચાલે, તો બેન આ પ્રજાપતિ ચાલે. હા બરાબર બરાબર. તો મોરબી બાજુ ચાલે ખરા આમ? ના, એ મોરબી નહીં કરો. ના ના, એટલે આમ પાર્ટી સારી હોય તો તમને શું વાંધો છે? ના, પાછી મારે 2 છોકરીઓ લઈને જવાનું ને એટલે ખોટું પડી જાય બધું. એટલે બધું મોરબી તો છે માટેલ બાજુ આવી ને વાંકાનેર બાજુ. ના ના, એટલે બધું ના જવાય. ના ના, કઈ વાંધો નહીં. પણ કુલ મિલાઈને તમારે અમદાવાદની આસપાસમાં કરવું છે ને? મતલબ મહેસાણા ચાલે એમ? અમદાવાદનો કોઈ પણ એરિયા ચાલે. મહેસાણા બી ચાલે. બરાબર બરાબર. તો કોઈ વાંધો નહીં. તો જો અમે તમારું નામ આખું શું બોલ્યા બેન તમે? સોનલબેન સુથાર. સોનલબેન, આટલા આપણી એપ્લિકેશન કેટલા મહિનાથી તમે યુઝ કરો છો? મેટ્રો મની વાળી ગુજરાતી? 6 મહિનાથી. 6 મહિનાથી. તમારા કેટલા ભાઈઓ જોડે વાત થઈ? એમાંથી કોઈ તમને ગમ્યો નહીં કે શું થયું? મને કહો એટલે હું તમારે આવી છે પણ બધા હવે આડી બધી વાતો કરી. પેલા પ્રોફાઇલમાં જોયું હોય એટલે મમ્મી પપ્પાને એક બેન બતાવી હોય પ્રોફાઇલમાં. પછી આપણે વાતચીત કરીએ એટલે પછી આડી અવળી વાતો કરી. તમારી ફેમિલીમાં કોણ છે, તમે કેટલું ભણેલા છો, તમારી ઉંમર કેટલી છે, તમારા કેટલા બાળકો છે, આવું બધું પૂછી લો. પછી કે સારું તાર હું ઘરમાં વાત કરું. પછી ઘરમાં ફેમિલીમાં કઈ કે રવા દો કે 2 બેબી તો ના પાડે, એક ને રહીને આવ્યો તો ચાલો. અમારે 2 બેબી હું બીજી કે નાખું. બરાબર બરાબર. આવી બધી પછી આડી અવળી વાતો કરશી. ફ્રેન્ડશીપ કરવાનો, અમારી જોડે ફ્રેન્ડ બનવાનો, આવું બધું. તો તમારે તો ડાયરેક્ટ જ ના પાડી દેવી જોઈએ ને. એવા લોકોનો ફોન આવે તો તમારે બ્લોક કરી દેવાનો બેન. એવું જ કરું છું. પછી એટલે મેસેજમાં અચાનક વોટ્સઅપ આવી જાય, કદાચ નંબર મળી ગયો હોય તો પછી આપણે વાતચીત કદાચ આપણે ફોટો મોકલવા એટલે બધા 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 ખાસી ઉંમરના માણસો બધા આવી છે. એક જણ તો આવે તો કે મારે 2 છોકરા ને 2 વહુરો છે. એવાને થોડી જવાય પછી 50 વર્ષ ના હોય. ના ના, એ તો બરાબર છે. એવી રીતે ના જવાય ને બેન. એ તો તમારે બરાબર તમારું પહેલા વિચારવાનું બેન. જો તમને યોગ લાગે તો કરવાનું, ના યોગ લાગે તો કોઈ જબરજસ્તી નથી કે આપણે એપ્લિકેશનમાં કરી જ લઈએ. અમુક તો પછી હિન્દી બોલતા આવી છે કે ઉત્તર પ્રદેશ થી બોલું છું, મુંબઈ મહારાષ્ટ્ર થી બોલું છું, ભોપાલ થી બોલું છું. એટલે બધું મારે નહીં જાણ્યું. હિન્દીમાં પડવાનું જ નહીં. હિન્દી વાળા છોકરાઓને નહીં પડવાનું. ના ના, એ તો બરાબર. ગુજરાતી છું એટલે ગુજરાતી જ છોકરો જોઈએ. મહેસાણાનો હોય તો બી કારણ કે અમે મહેસાણાના જ છીએ. મહેસાણામાં કયું ગામ બેન? બોસરાજી બાજુ. બરાબર બરાબર. બેન આખું નામ શું બોલ્યા તમે? સોનલબેન. સોનલબેન, જો તમારી ઉંમર કેટલી બોલ્યા તમે? 45? 35, સોરી 35. તો આપણે 35માં 5 વધ ચાલે કે ઘટ ચાલે? તમારે કેવું જોઈએ છે આમ? એટલે 40 સુધી હોય તો ચાલો. બરાબર બરાબર. 45, 46, એવા બધા ના ચાલે. 40 ઊંધી હોય તો ચાલો. બરાબર બરાબર. 5 થી 5 વર્ષ થોડો મોટો હોય એ ચાલો. બરાબર બરાબર. અને માનો કે કોઈ પાત્ર એવું છે કે તમારી જેટલી ઉંમરનું છે અને સામેવાળાના લગ્ન થઈ ગયા હતા અને પત્ની ઓફ થઈ ગઈ છે અને એને લગ્ન કરવા હોય તો શું તમે કરી શકો ખરા? કરી શકે પણ સામેવાળા બાળક ના હોવું જોઈએ. બરાબર બરાબર. સામેવાળાને બાળક ના હોવું જોઈએ. બરાબર. અને માનો કે સામેવાળો એટલો બરાબર છે પણ માનો કે એ ભાઈ એકલો જ રહે છે, થોડો ઘણો અપંગ છે તો ચાલે ખરામ? ના ના, એવા જોડે ના જિંદગી ના જાય અપંગ. હું તો એકદમ હાઈ ફાઈ છું. મારે થોડી એના જોડે જિંદગી કાઢવાની એવા જોડે. ના ના, આ તો હું તમને ખાલી પૂછું છું. તમારે ના કરવાનું તો આપણે કોઈ ક્યાં આપણે જબરજસ્તી થોડી કોઈ કોઈના ગળે લટકાડી દઈશું તમને. આ તો ખાલી મારે તમને પૂછવું પડે ને. એટલે અમે એવી રીતે એ પાછું એકલું હોય એ ના ચાલે. એની ફેમિલી જોઈએ, મમ્મી પપ્પા હોય, બેન હોય તો ચાલે. એકલો હોય એકલા તો નહીં. મારે એકલા અહીંયા ચાંદોડિયા એક છોકરો હતો, મારે ગામડે રહે છે. હું એકલો અહીંયા ક્યાં રહું છું, મારે નોકરી કરું છું, પોતાનું ઘર છે, બધું છે. એને વિડીયો કોલ કર્યો સામેથી. તે મોટો ઉંમર લાયક બહુ હતો તે મેં તો પછી એને બ્લોક કરી દીધો. એટલે પછી એવા ઉંમર લાયક ના જોઈએ ને. એકલો રહેતો હોય પછી આ તો બધો શું ખબર શું કરતો હોય એકલો, કોને ખબર. ના ના, એ તો બરાબર છે. મતલબ કુલ મિલાઈને તમે એપ્લિકેશનમાં 6 મહિનેથી બાયોડેટા નાખેલ છે ને? 6 મહિનેથી સરખાઈ નહીં આવતી. બધા ભાઈઓ વાળા અમે 3 ભાઈઓ છીએ. એક જણ કે હું મારા પપ્પા છીએ, બંને જણા બાપ દીકરામાં થોડી જવાય એવી રીતે. મારે 2 છોકરીઓને લઈને જવાનું કાઢું તો મથા હરખી થાય એ વિચારવું તો પડે ને આપણે તો. અત્યારે કેવા ખિસ્સા બને તો તમને ખબર છે ને.
ના ના, એટલે જ અમે કોઈને ડાયરેક્ટ કોઈને છોકરીનો નંબર બી અમે નથી જ આપતા, પણ આ તો એપ્લિકેશનમાં શું છે કે તમે તમારી રીતે પાત્ર ગમી અને આગળ વધી શકો. અને અમે તો તમને એ જ કહીએ છીએ કે તમારા જોડે કોઈ તું તારીથી વાત કરે તો તમારો હાથ તો છે જે આપી દેવાની. આ વસ્તુ અમે એટલા માટે કહીએ છીએ કે કોઈ તમારી જોડે ફ્રોડ ના થાય અને તમારી જોડે કોઈ સ્કેમ ના થાય. અમારો ઈરાદો એકદમ નીક દિલ છે કે અમે તમારું ક્યાંક ગોઠવાવરાઈએ. હમણાં થોડા દિવસ પહેલા એક બેન હતા, ઠાકોર હતા, મહિના પહેલા બાયોડેટા મારી એપ્લિકેશનમાં મેટ્રો મની વાલીમાં નાખ્યું. થોડા દિવસ પહેલા એક છોકરો ને એક છોકરી છે, એમને મારી જોડે કેસ આપ્યો કે મૌલિકભાઈ અમે એપ્લિકેશન તમે લેન્ડલાઇનમાં કદી ફોન કર્યો છો ટિકિટ નાખીને? ના, એવી રીતે કશું નહીં કર્યું. હા, તો એ લેન્ડલાઇનમાં ટિકિટમાં ફોન કર્યો તો મારી જોડે વાત થાત. એ બેને લેન્ડલાઇનમાં મને ફોન કર્યો કે મૌલિકભાઈ મારે લગ્ન કરવા છે, હું આ સમાજમાંથી આવું છું. તો એ બેનને અમે પ્રજાપતિમાં ટ્રાન્સફર આપી દીધી. મતલબ એમને પ્રજાપતિ બતાવ્યો ભાઈ, અને મુલાકાત કરાવરાઈ અને એમને એકબીજાને વાતચીત કરાવરાઈ. અઠવાડિયું 10 દિવસ સુધી ચાલ્યું, પછી મહિના પછી આપણે ગોઠવી દીધું. અત્યારે એ બેન સારી જિંદગી જીવે છે એ ભાઈના જોડે. એ ભાઈને એમની મમ્મી છે અને પહેલી વાર લગ્ન કરવાના હતા, પણ એમને કોઈ સમાજમાંથી કોઈ ફેરફાર છે ને. આમ બી તમને ખબર તો છે કે લગ્નની અત્યારે 2-3 છોકરાની માં જોડે જલ્દી કોઈ લગ્ન ના કરે, કરે બી તો એ ઘટિયા માણસ હોય. ના, છોકરીઓ હોય ને તો લઈ જાય પાછી. છોકરીઓ તો જો આખી જિંદગી રહેવાની છે, છોકરા હોય તો થોડો વિચાર લોકો કરી. હા હા, એ બરાબર છે બેન, પણ અમુક માણસો બહુ થર્ડ ક્લાસ માણસો હોય છે. તમને ખબર ના હોય તો અમુક મારી પોતાની એપ્લિકેશન છે, ઘણી બધી કમ્પ્લેન ઘણી બધી સ્ત્રીઓની આવતી હોય છે કે મૌલિક સર. હું તમને પછી મોડા વાત કરું. સારું, વાંધો નહીં. હું શું કઉ છું, તમારા લાયક કોઈ પાત્ર આવશે તો અમે તમને જાણ કરીશું, બરાબર? હા, ચોક્કસ. હા હા, સારું, ચલો, જય શ્રી કૃષ્ણ બેનો. હા હા હા. તો મિત્રો, આ સોનીબેન સુથાર છે જેમને લગ્ન કરવાના છે. આમ સોનલબેન બી છે નામ અને સોનીબેન બી નામ છે, એટલે બંને નામ છે બેનના, એટલે આપણે સોનલબેન કહીશું. સોનલબેન એટલે એ બેનનું નામ સોનલબેન જ છે, આમ સોનીબેન બે નામ છે. એટલે તો સોનીબેનને લગ્ન કરવાના છે અને 35 વર્ષ ઉંમર છે. જો તમને આ બાયોડેટામાં જે બેન દેખાઈ રહી છે ગમે છે અને તમારે લગ્ન કરવા હોય તો આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે, નકે નહીં થાય. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે, તમારે ભરવો પડશે પછી જ વાતચીત થશે, બરાબર? જો તમને આ બાયોડેટા ગમ્યો હોય અને તમારે લગ્ન કરવા હોય તો કોલ કરો. અને તમારા જે સાથી મિત્ર જે ભાઈ કુંવારા હોય કે તમારા ભાઈને કોઈને લગ્ન કરવાના હોય એના સુધી આ વિડીયો મોકલો, એટલે ભાઈને લગ્નની ગોઠવણી થાય. જાહેર સૂચના, અમારે ત્યાં ચાર્જેબલ બેજ વાળું કામ છે. પર પ્રોફાઇલે 2000 રૂપિયા લઈએ છીએ અમે, અને એમાં પાત્રને બાયોડેટા જાય, પાત્ર કે કરવું છે તો આગળ વાત વધે, પાત્ર ના પાડે તો અમે કોઈની લગ્નની ગોઠવણી કરાવતા નથી. એટલે જોઈ વિચારીને કોલ કરવો, કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરવી. લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે. એટલે જોઈ વિચારીને કોલ કરવો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો, તમારા મિત્રને શેર કરો જેને લગ્ન કરવાના હોય. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્ન થશે. ઘણા લોકો કહેતા હોય કે મારું કરાવી દો, મારું કરાવી દો, હું 50 આપું, હું 30 આપું. ભાઈ, એવી રીતે લગ્ન ના થાય. અમે કોઈનો દલાલીનો ધંધો નથી. અમારો ધંધો એવો છે કે કોકને ગમે તો આપણે લગ્ન કરાવડાવીએ, એમાં આપણે સુખી જઈએ અને એમાં સુખી રહીએ. પણ એવો ઈરાદો નથી કે પાત્રને કોક હેરાન કરે ને પાત્રની કોક દુરુપયોગ કરે ને, એવું બધું આપણું કામ નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તમારે લગ્ન કરવા હોય સોનીબેન જોડે તો આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો આપણે રૂબરૂ મુલાકાત 2-3 દિવસમાં ફેસલો કરાવીશું. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા જાણકારી મળતી રહે. મારું નામ મૌલિક છે ને આપણે લગ્ન કરવાનું કામ કરીએ છીએ અને આગળ બી કરતા રહીશું. ચેનલ પર જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને જો તમારું બ્રેકઅપ થઈ ગયું હોય, તમારી ગર્લફ્રેન્ડ તમારી વાત ના માનતી હોય, કે તમારો બોયફ્રેન્ડ તમારી વાત ના માનતો હોય, કે તમારા મમ્મી પપ્પા તમારા લગ્ન કરાવતા ના હોય, તમારે છોકરા જોડે લગ્ન કરવા હોય તો આપણે કરાવી શકીએ છીએ. પણ એના માટે 3-4 દિવસનો ટાઈમ લાગે, પણ 3-4 દિવસમાં પાકું રિઝલ્ટ ખરા. એટલે 3 દિવસમાં જ તમને રિઝલ્ટ મળશે. તમારા મમ્મી પપ્પા તમારું વાતચીત માનશે અને તમારા પપ્પા બી તમારી વાત માનશે અને તમારો બોયફ્રેન્ડ બી તમારી વાત માનશે. વધુ માહિતી માટે કોલ કરો નંબર પર. અને આ સોનીબેન જોડે લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેમાં તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો, તમને ગમે તો. અને તમારા સાથી મિત્રને શેર કરજો વિડીયો, જેથી એના લગ્નની ગોઠવણી જલ્દી થાય. અને યાદ રાખજો, બેનની સાથે 2 દીકરીઓ છે, એટલે તમે જોઈ વિચારીને કોલ કરજો. કોઈની વાતોમાં લગ્નની ન કરતા. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મેલડીમાં. યાદ રાખજો, તમારા મિત્રને જેને જરૂરત હોય એને જ શેર કરજો. રાધે રાધે. જય મેલડીમાં. જય માતાજી.